હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં. આજે છે ને ભાઈ, આપણે આ વાડીએ હાથી ચાલુ કરી દીધું. અત્યારે તો વાગી ગયા છે 11, સવારમાં વહેલું ચાલુ કરી દીધું હતું. અહીંયાથી આમળો આટલો ભાગ હાલી ગયો, અડધું ગાલી ગયું, ઉપરમાં કટકી હાલી ગઈ. વચ્ચે છે ને ભાઈ આગલા વ્હીલમાં પડ્યું હતું પંચર, તો વળી વ્હીલ કઢાવીને પંચર હંધાવવા ગયો. એટલે એમાં થોડુંક ઓછું આવેલું, કલાક એમાં વહી ગઈ આપણી. સમજ્યા? નકર આ ઘણું બધું હાલી જાય. અને આમાં જોઈ લ્યો ભાઈ, પથરા સમજ્યા? મગફળીમાં પાણા અને પાણામાં હાથી. સમજ્યા ભાઈ? માંડવીમાં પાણા અને પાણામાં હાથી. આ હાથી હાકી લઈને એટલે હે ને જાણે એમ છે કે આપણે લગભગ 50 વીઘાનું હાથી હાકી લીધું. 10 વીઘામાં હાકી લઈને એટલે એમાં સરખું હાલે જ નહીં. તો આજ તો સારું છે, રવિવાર છે એટલે દિનેશને રજા છે એટલે એ વાંહે ઊભો આવે. એટલે વાંધો નહીં. ભાઈ આવડા પાણા છે, જવા પડ્યો છે ને. માંડવી જવું ભાઈ, તમે એક નંબર છે ને. આમાં વખેડા છેલ્લા છે, પછી રેમાનની હાલી છે. સમજ્યા? છેલ્લા વખેડા હાલે છે. પછી હવે જો આને વરસાદ નહીં આવે તો પાવી જો હે. સમજ્યા? વરસાદ આવી જાય તો નહીં પાવી જો, પણ પાવી જો હે ગમે આવશે. અને પાણી જળીએ ને એટલે સીધા ગજરા મૂકીએ એટલે હારું સીધું થઈ જાય ભેગ્યું. જો ઓલા હેઠે તો આમાં અહીંથી એવું લાગે ભેગી થઈ ગયું હે. જો લાગે ને એવું. આવી કંઈક માંડવી છે ભાઈ આપણી. માંડવી છે એક નંબર, એમાં કંઈ વાંધો જ નથી. અહીંયા શરૂઆતમાં જરાક પાણા નહોતા એટલે આપણે વાવીને ત્યારે એવું લાગતું હતું ઘરની ઉગવામાં થોડીક તકલીફ કરીએ કે કેમ થાય, પણ ઉગવામાં કંઈ વાંધો નથી. અને બેલો હાલે છે ભાઈ. આપણે જે ઓલી વાડીમાં ઈકો એ જ અહીંયા આપી છે બરાબર છે. પાણા ને પણ વાહે દિનેશ ઊભો આવે ને એટલે બહુ વાંધો ના આવે. નકર હાલી જાય તો પાણો કાંકરો આપણે વાહે ગમે વડો પાણો રાખી નાખી ચાલે, પણ તો વધારે ફગે. પણ વાહે ઊભું હોય ને કોઈક એટલે ફગે નહીં. નકર જો કે ફગે જ નહીં ભાઈ હાથી. પણ આમાં પાણા બહુ છે ને એટલે ફગવાની થોડીક આપણે ઓલી લાગે. એમ એવું છે. અને જોવું ભાઈ ગમે ઈમડી માંડવી ના જોઈ, ઈમડી જોઉં, આંબળી જોઉં, ગમે ત્યાં ના જોઉં, બધી ચારેય કોરા હરખી એક ધારી માંડવી એમ. એટલે આ માંડવીમાં વાંધો નહીં. અહીંયા છે ભાઈ આપણે નાખું રીતે આવા ટ્રેક્ટરવાળાને તોડી લીધું એટલે એ પાવા મોર આપણે જરાક અમુક નમું કરવું જોઈએ. જવાર્યું અહીંયા તૂટેલું હોય, જવાર્યું એટલે હું વાંધો નથી. માથલું જેલું તૂટ્યું હોય એટલે બેસતું કેમ નથી, બેસી ગયો એટલે સાધી દે. ઓલું મોટું બીજું નાખવું જોઈએ એટલે પડી જાય એટલે કામ થઈ જાય કમ્પ્લીટ. અને આમાં છે ને ભાઈ હાથી હાલે ને, જે આમાં આની કર હાથી હાલલ નથી. હાથી હાલલ છે ને એમાં બતાવું. હાથી હાલે ને એટલે અહીંયા તો હજી બહુ વરદી નથી કરી. હજી આમ જે આવી ફૂટ થઈ ગઈ હોય ને, કે આ કેમ છોટું આમ ફૂટ થઈને બહારું નીકળું, એવી રીતે બહારું નીકળ્યું એની માથે ટાયર આવે ને એટલે કપાઈ ગયું. એ આપણે ઓલી વાડીમાં બહુ છું, ખાલી હાથી હાંકતા હતા ને તો વાહ લીમડાવાડીમાં એમાં એવું વધારે થયું. આમાં છે ને જ્યાં ભાઈ આની માથે ટાયર આવ્યું ને એટલે આજે ઓલું થઈ ગયું. આની માથે ટાયર આવ્યું, જ્યાં આની માથે ટાયર આવ્યું, ત્યાં પાંદડું તૂટી ગયું જોઈ લે. એટલે એ થોડીક તકલીફ થઈ જાય. આમાં બધે પાંદડા તૂટલ પડ્યા જોઈએ કે અહીંયા પાંદડું તૂટલ પડ્યું જ્યાં આ બધી જે તોડતું જાય જ્યાં એટલે તોડતું જાય. ટૂંકમાં વડું ટાયર આવે ને એટલે તૂટી જાય. બીજું કંઈ વાંધો નથી, પણ એ તો તૂટી જાય તો એ પાછું ચોટી જાય, એ કંઈ ઉપાધિ નથી. પણ થોડુંક તૂટી જાય. હવે પછી આમાં બેલા નાલીએ, બેલા તો નહીં હાલે, પણ રેમાં ત્યાં નાલીએ ને એમાંય તૂટીએ, પણ એમાંય વધારે તૂટે આના કરતાં, કેમ કે વધી માંડવી વડી થઈ જાય એમ વધારે તૂટે એમ. અને જો ભાઈ એમાં ફાલડો જો લઈ ગયો, જઈ લ્યો છતાં આમ હુયા નકરા હુયા છે, જઈ લ્યો. જો ભાઈ આ વેલ હુયાની વેલ થઈ જાય. એક આ વેલ થાય છે જબરી થઈ ભાઈ, સેટ ક્યાં આવી ગયું જોઈ લ્યો. જારી હા છે ને એટલે એવું છે. એટલે પંચરને પડ્યું એમાં થોડુંક લેટ થઈ ગયું છે. નકર કંઈ વાંધો ના આવે તો કારણ ઘણું બધું હાલી ગયું હોત. એમ કે આમાં પાસે ઓલા ત્રાહિયા આવે ને, આખો જે આપણે આ હેઢોરીઓ ને આમનામાં કુતીવાળો આખો ત્રાહો આવે. તો એ ત્રાહું એકે વાર હિલું નહોતું. તે રિવેસ લઈને સનેડો વળી રિવેસ લઈને વળી આગળ લઈને રિવેસ લઈને આગળ લઈને એમ કરીને એમાં હાંકી દીધું. એટલે ટૂંકમાં એમાં નકર થોડું રહી જાય આમ વામ ને આ ને તેને એવું. તો એ બધું હાલી જાય તો અહીંયા ખડ ના ઉગે.
સમજ્યા. વખેડા છે છેલ્લા, પછી આવતી રેમાન્ય, પછી વખેડા નહીં આવે. એટલે એ આઈકું સવારમાં આવીને યાકીને કટકી આંકવા ગયા, કટકી અડધી હાલી રહી તાતકતા પડી ગયું આગલા વ્હીલમાં પંચર. એટલે એ બધો ગોટો થયો. પછી ગામમાં ગયો, પંચર હંતાવવાનું પાછું ચાલુ કર્યું. ઠાણા 11:30 વાગી ગયા. એટલે એ કંઈ વાંધો ન થાય. તો સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યું. આપણે મંડી હાથી હકવા તો સાંજે હાલી જાય. આમાં એક હાલે હાવ ધીરે ધીરે નાખવું થોડુંક અઘરું લેવું છે. તો સારું મિત્રો, મળીએ આપણે થોડીક વાર પછી પાછા વળી. હાલો યુટ્યુબ ઠેકડો મારો. ઈ તલમાં વહી ગઈ. હાલો ભાઈ, હાથીનું કામ થઈ ગયું કમ્પ્લીટ. અહીંયા હાલી ગયું. અત્યારે વાગ્યા છે 7. અને નાયા તો એ તમે ક્લિપ જોયો હે સમજ્યા. આમાં મૂકી છે નાવાની ભારી મજા આવી. અને છે ને ભાઈ, આપણે બપોરે નાવા ગયા હતા 1 વાગે, ટૂંકમાં ઘરે ખાવા ગયા અને પછી નાવા ગયા. અને 3 વાગે પાછા નાહીને આવ્યા. 3 વાગ્યાનો ભાઈ સનેડો ચાલુ છે. આંગળી બંધ કર્યો 7 વાગે. 3 તો 4 5 6 7 4 કલાક એકલો સનેડાને બંધ જ નથી કર્યો. તો ફેસિંગ માંડ્યા હતા ગંધાવા. અને ઓલો રેલગાડીનો ધુવાડો કેવો ગંધાય એવું બધું માંડ્યું હતું ગંધાવા સમજ્યા. એટલે મેં કીધું હવે થોડુંક બાકી રહ્યું હતું, મેં હાકી જ નહીં, એવું ભલે ગંધાવું ગંધાય એ થાય. કંઈ થયું નથી, ગરમ થઈ ગયો તો વધારે, બીજું કંઈ નથી. 4 કલાક પાછો ચડારામાં આંકવો પડ્યો ને ભાઈ, એટલે જરાક વધારે હાલે ને. પાછું આ પાણા વાળું રહ્યું ને હુત્તા ભાઈ આમાં પાણા એમ હાથી હાકું અઘરું ભારી લઈ ગયું કયો આમાં. ન કરતા ભાઈ સાંજ પડે તો એમને માલી જાય. વળી વચ્ચે પંચર પડ્યું હતું ને આગલા વ્હીલમાં સવારમાંથી 30 કલાકે ખોટી થઈ જાય. ન કરે વહેલું હાલી જાય તો એટલું ખેંચવું ના પડે સમજે. તો કાંઈ વાંધો નહીં, હાથી આપણું હાલી ગયું છે આજનું. ટૂંકમાં વખેડું લગભગ બધે હાલી ગયું. ઓલી વાડીએ ડેમ કાંઠાવાળી કદાચ પાણી પાઈને પછી એકવાર વખેડું હાલે તો ભલે, બાકી ના કરે. હવે આમાં જેવા માંડવી, આમાં હવે પાણી જળીએ ને પછી આમાં વખેડું નહીં હાલે સમજ્યા. પછી બલૂનિયા ને એવું હાલીએ બધું. અને આમ જનરલી મેનો આદરે છે, પણ હવે કાલથી કંઈ ખલાડ ફિટિંગ કરી પાણીના, એટલે લાઇટ કોઈ આવી જાવ ને કરે તો 2-3 દીમાં બધે પાણી પીવાનું કામ થઈ જાય. 2-3-4 દી લાગીએ ગયો પાણી પતા જાય. લાઇટ હારે રહી જાય તો 2-3 દીમાં થઈ જાય. નકર જરાક જાળવવું જો હા, ટૂંકમાં જરાક શું કહેવાય વાર લાગીએ પાવામાં એવું છે. તો સારું મિત્રો, હવે તો જાણે આજે હું ભારી થાક્યો હું. બપોરે આરામ જરાય નથી કર્યો. ખાઈને તરત વળી એટલે બધા કહેતા હાલો નાવા જાય. તો વળી ગયા વાવે નાવા હા એમ જે મોતી હારે બોર્ડ કે શું કહેવાય ડેમ કાંઠે. એટલે એ બધું આરામ જરાય થયો નથી. અને પાછું આમાં હાંકવું આવી લાગ્યો હોય અઘરો સનેડો, તે બધું તપી ગયું. મેં જરાક વાર ભલે ઠંડુ થઈ જાય એમ કે, એટલે મેં લાવો ક્લિપે લઈ લઉં અને જરાક આ ઠંડો થઈ જાય સનેડો. હજી છે ને ભાઈ આ વરારું દે જો અહીંયા હાથ રાખીએ ને બધું છે ને વરારું દે. આમાં બધામાં ઓઇલ નીકળે. એ તો જો કે કેદીતનું નીકળે છે હજી હાર્યું. એટલે એવું છે ભાઈ.
તો સારું મિત્રો, હવે ત્યાં પાવાનું કામ રહ્યું છે, હવે હાથીનું કામ પૂરું અને વખેડા લગભગ છેલ્લા જ હાથી હતા વખેડા હતા, પછી રેમાનિયા ને એવા હાલીએ કે બલુનિયા ને એવું બધું ઝીણું મોટું, બાકી હવે આ વખેડા લગભગ ક્યાંય નહીં હાલે ગયો. આવી માંડવી છે ભાઈ, કંઈ જોઈ લ્યો આમ તમે, માંડવીને અટાણે સીન લાગે. અહીંયા જો કે ભાઈ હુકાતી નથી અત્યારે, 2-3 દીમાં અહીંયા હુક મંઠીએ પડવા, પણ ઓલી વાડી એ વાં છે ને ડેમ કાંઠાવાળી ઉપરની કટક્યું છે ને 3 એ થોડીક હુકાઈ છે, નીચે કંઈ જરૂર નથી, પણ કટક્યું પાઈ લે હું તો 2 દીમાં નીકળી જશે, 1-2 દી એટલે સીધું નીચે ચાલુ થઈ જશે. અને અહીંયા ઉનીકોરા જે આપણે વાડી છે ને લીમડાવાળી એ થોડીક હુકાઈ છે, બાકી અહીંયા આ વાડીમાં હજી ક્યાંય હુક નથી, કેમ કે તાજી બૈડ ભરેલ છે અને ઓલું પર 2-3 દીમાં હુકા છે, હજી ક્યાંય તવા નથી પડતા. ઉપર એક આપણી ઓલી કટકી છે ને એ જરાક હુકાઈ છે, એ કદાચ પાવી છે તો પાઈ લે હું સમજ્યા કાલ પરમ દિવસમાં, બાકી અહીંયા કંઈ હુકાતું છે નહીં સમજ્યા. એટલે એવું બધું છે. અને હવે તો ભાઈ આજનો બ્લોગે પૂરો કરી, ઘણીવાર લપ થઈ ગઈ સમજ્યા. તો સારું મિત્રો, હવે આજનો બ્લોગ પૂરો કરીએ, મળીએ કે આવતા નવા બ્લોગમાં. અને આ મિત્રો અહીંયા સુધી બ્લોગ જોયો હોય ને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને નવા મિત્રો હોય સબસ્ક્રાઈબ કરી દો, બરાબર. મળીએ કે આવતા નવા બ્લોગમાં, ત્યાં સુધી બધા દાયરાને રામ રામ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભાઈ.